શું જીવનમાં મળતા તમામ લોકો આપણને એમ જ મળી જાય છે? ના, એવું નથી. જીવનમાં મળતા તમામ લોકો એમ જ નથી મળતા, પરંતુ આપણા કર્મને આધીન મળે છે. પહેલાં રચાયું શરીર, ત્યારબાદ બન્યું પ્રારબ્ધ. કર્મોને આધીન બન્યું આપણું વર્તમાન અને ભવિષ્ય. તમને ખબર છે કે આપણે જન્મ લઈએ છીએ ત્યારે જન્મતાની સાથે આપણું નસીબ લઈને જન્મીએ છીએ. તો નસીબ ક્યારે રચાય છે? તો આપણા આગળના જન્મમાં આપણે જે કંઈ કર્મો કર્યા છે એ કર્મોને આધીન આપણા સંચિત કર્મો હોય એ સંચિત કર્મો પ્રમાણે આપણને માતા પિતા ભાઈ બહેન મળે છે. ત્યારબાદ આપણે જીવન દરમિયાન જે કર્મો કરીએ છીએ એ કર્મોને આધીન આપણું ભવિષ્ય રચાય છે અને આપણું વર્તમાન રચાય છે. એવું નથી કે દરેક વ્યક્તિ આપણા જીવનમાં જે આવે છે એ આપણને ખરાબ અનુભવ કરાવે છે, સારા અનુભવો પણ કરાવે છે. આપણે જેવું કર્મ કરીએ છીએ એવા માણસો આપણને મળે છે. આજે આપણે કોઈના માટે સારું કામ કર્યું છે, કોઈને સારી મદદ કરી છે, તો જરૂરી નથી કે એ જ વ્યક્તિ આપણને મદદ કરશે. આપણને કોઈ બીજું જ વ્યક્તિ આવીને મદદ કરી જશે, પણ આપણા કર્મને આધીન આપણને એનું ફળ ચોક્કસ મળશે. એવી જ રીતે આપણે આજે કોઈનું મન દુઃખ કર્યું છે, કોઈનું મન દુભાવ્યું છે, તો એ જ વ્યક્તિ આપણું મન દુભાવશે એવું જરૂરી નથી, પરંતુ આપણને ત્રીજી જ કોઈ વ્યક્તિ પાસેથી આપણને મન દુઃખ થાય એવા શબ્દો સાંભળવા મળશે. તો આ છે કર્મનું ફળ. એટલે હંમેશા કર્મ કરતી વખતે ધ્યાન રાખવું કે આજે આપણે દુઃખી કરીએ છીએ આ વ્યક્તિને, તો સામે એ વ્યક્તિ નહીં તો બીજા વ્યક્તિ પાસેથી પણ આપણને દુઃખ મળશે. એવી જ રીતે આપણે કોઈને મદદ કરીએ છીએ તો એ મદદ પણ આપણને પાછી મળશે. આ છે કર્મનું ફળ.